નમસ્કાર મિત્રો, જો અત્યારે સવારના 5:30 ઉઠી ગયો હતો અને હવે જે પોલીસની તૈયારી કરું છું તો આજ મેં વિચાર્યું કે મેં વ્લોગ બનાવું. તો જો અત્યારે હું જે જગ્યાએ કંપનીમાં કામ કરી હતી અહીંયા રસોડું છે, રસોડું મારી પાસે છે રાંધવાનું. અહીંયા આવી ગયો છું અને બ્રશ કરી લીધું, હાથ પગને બધું ધોઈ લીધું, તૈયાર થઈ ગયો છું. હવે જોઈ લો, રનિંગ કરવા માટે તમારે મેં એક પહેલાં વિડીયો મૂક્યો છે કે 10 દિવસની અંદર 5 કિલોમીટર કમ્પ્લીટ પૂરું કરો. તો કેવી રીતે કરવાનું, શું કરવાનું, એના માટે શું કરવું પડશે એવું તમને 1 by 1 દેખાડીશ. ટાઈમ ઓછો છે એટલે થોડુંક ફાસ્ટમાં દેખાડીશ તમારે. એક તો મેં તમને તે દીએ કીધું હતું કે સવારમાં પહેલાં તમે રનિંગ કરવા જાવ પહેલાં તમારે કેળું અને 3-4 ખજૂર ખાઈ લેવાની. તો કેળું તો જ દોસ્તો કેળા હું આજ ભૂલી ગયો હતો લાવવા, એટલે મતલબ લાવ્યો હતો પણ ખવાઈ ગયા શું ખબર નથી. તો અત્યારે કેળા નથી મારી પાસે એટલે હું ખજૂર ખાઈ લઈશ. તો જોઈ લ્યો, હું તમને દેખાડું ખજૂર. જોઈ લો દોસ્તો, આ ખજૂર છે, આ લાઈવ. હવે તમને ઠીક લાગે છે પણ વધારે નહીં, 2 થી 3 એથી વધારે ખજૂર નથી ખાવાની. અને એક કેળું, બહુ મોટું બને મીડિયમ સાઈઝનું કેળું ખાઈ લેવાનું. પછી સેકન્ડ વસ્તુ કે જો તમને દેખાડું, તો બીજી વસ્તુમાં મેં તમને કીધેલું કે કોફી, પણ કેવી બ્લેક કોફી. તો આ ગરમ પાણી છે, અત્યારે હાથ અડાડા રહી અંદર મેં કદાચ જવાનું થાય. આ ગરમ પાણી છે, આ કોફી છે નેસ્ટની, મેં તમને તેથી કીધી હતી, નેસ્કેફે કોફી. આ પીસ પછી મેં તમને તેથી વાત કરી હતી કદાચ મેં કીધું હું તમને પછી ફોટો મોકલાવીશ. તો જોઈ લો, હું જે ક્રિએટિન કહું છું ને આ રહ્યું છે મસલ બ્લેઝનું એમબી ક્રીએમપી. એમાં 3 ગ્રામ ક્રિએટિન મોનોહાઇડ્રેટ આવે છે અને વસ્તુ સારી છે. 250 ગ્રામનો ડબ્બો છે આ રહ્યો. અને આવ્યો તો સમથિંગ 1249 રૂપિયા, પણ મારે આવ્યો તો 935 રૂપિયામાં ડિસ્કાઉન્ટ સાથે. તમે મગાવડાવ્યું. અને જુઓ દોસ્તો, આ બોટલ છે, આટલું પાણી પહેર્યું એની અંદર 1 સ્કૂપ તેથી મેં તમને દેખાડ્યો હતો ને, જોઈ લો આવડો 1 સ્કૂપ થાય, જોઈ લેજો. મતલબ 3 ગ્રામની આડે ગાડે 1 સ્કૂપ હોય છે. 1 સ્કૂપ ભરી લેવાનું. હવે જો હું એને બંધ કરી દઉં છું, પછી એક જ એટલે બંધ કરી દઉં. એનું કારણ કે આને ખુલ્લું નહીં રહેવા દેવાનું, કે ખુલ્લું રહે ને તો આમાં હવા બવા લાગી જાય તો તકલીફ થાય. મેં ફર્સ્ટ ટાઈમ જ યુઝ કર્યું છે, હજી મારે તો બૂટ લેવા જવાના બાકી છે. હવે જો બીજી ઓલી મેં તમને બધી કેટલી દેખાડી દેવાનો, HK વાઇટલ મલ્ટીવિટામિન વિથ ઝીંક અને વિટામિન સી ઇન્ક્લુડ આવે છે ને 60 ટેબ્લેટ આવે છે. જોઈ લેજો ફટાફટ, એટલે કે વ્લોગનો વિડીયો પાછો લાંબો થઈ જશે. આ મસલ બિલ્ડરનું HK વાઇટલ અશ્વગંધા શતાવરી અને સફેદ મુસલી વાઇટાલિટી અને મસલ્સ માટે. આ પણ 60 ટેબ્લેટ આવે છે. અને એક આ ફિશ ઓઇલ છે, જોઈ લેજો, વિથ 180 ગ્રામ EPA એન્ડ 120 ગ્રામ DH છે. હર્ટ અને જોઈન્ટ માટે, જોઈન્ટ હેલ્થ માટે બહુ સારું હોય છે, એટલે આ પણ સારું હોય છે. આ 3 રનિંગ કરીને આવીને પછી કંઈક થોડોક નાસ્તો કરી લેવાનો. નાસ્તો કર્યા પછી તો જો આ મારા મમ્મી હે એ સવારમાં બધું તૈયાર કરીને રાખે મારા હાટું. અને જે તમને કીધી હતી ને આ બ્રાઉન બ્રેડ, આ ફ્રીજની કંઈ આપણું નથી, આપણી પાસે કેપેસિટી નથી ફ્રીજ લેવાની. આ કંપનીનું છે, એમાં હું મૂકું છું મારી બધી વસ્તુ. જોઈ લો, આ પીનટ બટર પિન્ટોલાનું 1 કિલોનો ડબ્બો આવે છે, 400 રૂપિયાની આસપાસ. તમને કિંમત પણ દેખાડતું, 449 રૂપિયાનો જોઈ લેજો ડબ્બો આવ્યો હતો. અને આપણે ગુજરાતનું જ છે, આ મહેસાણા પાસે જ ક્યાંક, બનાસકાંઠા પાસે ક્યાંક બને છે. આપણી બ્લેક કોફી તૈયાર. કેળું નથી એટલે વિચાર્યું એવું છે, આપણી પાસે કેળું નથી એટલે આપણે અત્યારે એવો વિચાર કર્યો કે કેળું રહ્યું ને હમણાં રનિંગ કરવા જઈશ ને વચ્ચે ક્યાંક મળશે તો ખાઈ લઈશ. નહીં તો આજે પ્લાન એવો કર્યો છે કે દૂધ, કેળું અને પીનટ બટર નાખીને જ્યુસ બનાવવું છે, જ્યુસ બનાવીને પીવું છે, એ સારું આવે. પેલી વસ્તુ ખાંડ નથી ખાતો, ખાંડ હાવ બંધ કરી નાખીએ. જોઈ લો પૂરું. તમને લાઈવ જ દેખાડી છે હું શું કરું છું. અને જોઈ લેજો બ્લેક કોફી.
લાગશે કડવી તો વસ્તુ સારી છે. અને પહેલી વસ્તુ દોસ્તો કે તમારે રનિંગ કરવા જાઓ એટલે કોઈ દી ડાયરેક્ટ રનિંગ નથી કરવાનું. અત્યારે પહેલાં વિડીયો ઉતારલો નહીં તો આગળ જઈશ તો તમને દેખાઈશ પણ નહીં, એનું કારણ કે આગળ ફ્લેશ ન હોય ને અને આગળ અંતર હોય છે. હવે અત્યારે હું જઈશ એટલે પહેલાં થોડુંક સ્ટ્રેચિંગ કરીશ, કસરત કરીશ, પગની, હાથની, પૂરા શરીરની, યોગા એ રીતે 10 મિનિટ કરીશ કસરત. એનું કારણ કે જે મેં ક્રિએટિન, કોફી આ બધું પીધું છે ને એને ઓછામાં ઓછો 15 મિનિટનો ટાઈમ લાગવા દેવો જોઈએ તમારા શરીરની અંદર પૂરું એબ્ઝોર્બ થતા. પછી તમે રનિંગ કરશો તો એનું પણ રિઝલ્ટ સારું આવશે. પ્લસ તમે 15 મિનિટે સ્ટ્રેચિંગ કરશો, કસરત કરશો તો થોડી તમારી બોડી ગરમ થઈ જશે અને તમને રનિંગ કરવામાં મજા આવશે. તમારા પગમાં કે હાથમાં કે કોઈ પણ શરીરમાં દુખાવો ન થાય, ઇન્જરી નહીં થાય, એના માટે આ બધું લીધા પછી. અને આ બધી વસ્તુ છે ને હું માનું ત્યાં સુધીમાં 1500-2000ની અંદર આ બધી વસ્તુ આવી જાય છે જેટલી મારી પાસે છે. અને આટલી વસ્તુ બહુ ઇનફ છે તમારે રનિંગ કરવા માટે. અને હું એવું માનું ગેરંટી જ કહીએ કે 5 થી 10 દિવસ કરતાં તમારે બાકી તમે કોઈ દી દોડવા ન ગયા લ્યો ને આવી રીતે કરો તમારું ગ્રાઉન્ડ પાસ 100%. 25 મિનિટની અંદરમાં તમે ક્લિયર કરી નાખો. અત્યારે તમને ખબર છે કે ગુજરાત પોલીસની અંદર ગ્રાઉન્ડમાં કંઈ માર્ક છે નહીં. 25માં પૂરું કરો પાસ, તમે એલિજિબલ. પછી રિટર્ન એક્ઝામમાં જે છે એ મહેનત કરવાની છે. બાકી ગ્રાઉન્ડમાં તો 25માં પાસ કરવાનું છે. એટલે હવે દોસ્તો જો પછી વધારે ટાઈમથી મારે પાછું 7:30 વાગે નોકરીએ જવા નીકળું. હું કારખાનામાં એક જગ્યાએ કામ કરું છું તો એ ટાઈમ ખોટો બગડે એટલે અહીંથી હું કસરત કરવા જાઉં. અને હું એકલો છું એટલે જો શક્ય હશે તો કસરતનો એનો વિડીયો બનાવીશ. નહીં તો જ્યારે કોઈક મારી આવી રહી છે ત્યારે વિડીયો બનાવીને કારખાનામાં હું એકલો છું એટલે મારી કોઈ તોડવા આવતું નથી. બીજું બધા મજૂરી કરતા હોય, હું મજૂરી કરું એટલે એકલો આવતું હોય એટલે વિડીયો બનાવીને હોય કોઈ કહીશે ક્યારેક લોકો મળશે તો વિડીયો બનાવીશ. રનિંગનું દોડતા વચ્ચે થોડુંક અજવાળું થાય છે એટલે વિડીયો સજ બનાવીને મૂકી દે, જોઈ લેજો તમે. બાકી મેઇન તો મારું કહેવાનું આ જ હતું કે સવારમાં રનિંગ કર્યા પહેલાં શું કરવું. અને હું સપ્લિમેન્ટનો મેં જે વિડીયો બનાવ્યો તો સપ્લિમેન્ટ કેવી રીતે યુઝ કરવું એ તમને લાઈવ દેખાડું તો એના માટે જ મેં વિડીયો બનાવ્યો હતો. તો દોસ્તો જો શક્ય હશે તો વિડીયો આમાં મૂકી દઈશ રનિંગનો કસરતનો હશે તો ત્યાં સુધી ભારત માતા કી જય. આજ 26મી જાન્યુઆરી છે એટલે 26 જાન્યુઆરી હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ઓલ. અને જય હિન્દ, ભારત માતા કી જય. અને પહેલી વસ્તુ કે સૌથી પહેલાં તમારા મા બાપ, મારે પપ્પા નથી મમ્મી છે તો એનાથી મોટું કોઈ છે જ નહીં દુનિયામાં. એટલે પહેલાં એને પગે લાગી નીકળો એટલે તમારા બધાય માતાજી ભગવાન રાજી. તમે જ્યારે પરીક્ષા દેવા જાઓ ત્યારે એને પગે લાગી નીકળજો, તમે ક્યાંય પાછા નહીં પડો. આ મારી ગેરંટી છે. તો ચાલો દોસ્તો બાય બાય. હવે જો કસરત કરો ને પછી રનિંગ કરો, વચ્ચે શક્ય હશે તો વિડીયો બનાવીશ. તો ત્યાં સુધી રામ રામ, જય હિન્દ, જય હનુમાન, જય બજરંગબલી, ભારત માતા કી જય. અને આજે 26મી જાન્યુઆરી છે. અને બીજી વસ્તુ હું રનિંગ કરવા જાઉં એટલે મને શોખ છે. હેલો દોસ્તો, મજામાં બધા? જો મારું 5-6 કિલોમીટર રનિંગ પૂરું થઈ ગયું હોય. હવે મારે 7:45 ઘરેથી કામે નીકળવાનું હોય. હું રિટર્ન વળી ગયો, થોડુંક છેટું હોય, થોડું ખાલીને થોડુંક દોડીને પહોંચી જઈશું. અને જો મેં તમને કીધું ને કે કેળા વાટવા થઈ રહ્યા છે. આ જોઈ લો, રિટર્ન કેળા લેતો આવ્યો. હવે ઘરે જઈ અને કેળાનું જ્યુસ, પીનટ બટર. જો એ પાછું તમને કહી દઉં, પીનટ બટર ને કદાચ બ્રાઉન બ્રેડ જેને ભાવે ને ભાવે. હું તો ખાંડી નથી ખાતો, તમે કદાચ ખાંડ ન ખાતા તમને મજા ન આવે તો અથવા તો બ્રાઉન બ્રેડ, પીનટ બટર અને મધ નાખો તોય સારું રહે. અથવા તો સેકન્ડ નંબરમાં તમે દૂધ, પછી થોડોક મધ, પછી કેળા અને પીનટ બટર આ બધું મિક્સ કરી લ્યો અને ભેગું કરીને જ્યુસ બનાવી નાખો. એ સારું છે, બધામાં પ્રોટીન સારું એવું મળી જાય તમને. અને તમે રનિંગ કરીને જે તમારા શરીરના મસલ ને એ બધું માં ટીસ્યુ બધું તકલીફ થઈ હોય તો સારું થઈ જાય. મને એટલું બધું ભાષામાં બોલતા નતા હોતું, દેશી ગામડિયા ભાષામાં કહું કે ટૂંકમાં જે કંઈ તમારા શરીરમાં ગારો થયો બધો રિકવર થઈ જાય એટલી મને ખબર પડે. થોડાકથી ફણગાવેલા બધા ફૂડ, તમે ફણગાવેલી બધી વસ્તુ ખાવ ને તો એમાં પ્રોટીન સારું મળે. કેળા ખાવાનું રાખો, ખજૂર ખાવાનું રાખો. અને જો તમને કોફીનો શોખ હોય તો તમે ખાંડની જગ્યાએ સુગર ફ્રીની ટેબ્લેટ નાખી શકો, એ સાચી આવે. દોસ્તો 26 જાન્યુઆરીએ મારે કામે જલ્દી જવાનું હોય, મોડું થઈ જશે એ તો ઘરેથી પછી બધા રેડી પડશે કે મોડું થઈ ગયું. એટલે દોસ્તો વિડીયોને જાતે લાંબો નથી બનાવતો, પણ હવે અહીંથી 4 કિલોમીટર જેવું બાકી અમારું ઉપર.
એટલે 4 કિલોમીટર હમણાં 15 મિનિટ નહીં થાય તો પહોંચી જઈશ. પણ એક વસ્તુ એ કે તમે ગ્રાઉન્ડમાં દોસ્તો રનિંગ કરો એ પછી તમારે ક્યાંય ઊભું નથી રહેવાનું જોઈએ. એક વખત ઊભા રહી ગયા બીજી વખત પગ ઉપડશે નહીં તમારું. એટલે ભલે જેવું થાય એવું અવરે થોડો પણ થોડો ઊભા ન રહીશો. ઊભા રહ્યા એટલે તો પછી નહીં દોડીએ. પછી તમને એવું લાગતું હોય કે થોડુંક 10-20 મિનિટ હાલી અને પાછું સ્પીડમાં ખેંચી લઈશ તો એ ભૂલી જજો એ થઈ છે જ નહીં કોઈ. એટલે દોસ્તો વિડીયો જાચો લાંબો નથી બનાવો. એટલે આ વિડીયોને કે આ બ્લોગને કે જે કંઈ ટીપ સમજો જે કંઈ અને અહીંથી સમાપ્ત કરી અને મળશું બીજા કાલે નવા બ્લોગમાં. કાલે કંઈ નવું બતાવીશ તમને. તો દોસ્તો ત્યાં સુધી જય ભારત, જય હિન્દ, જય ગુજરાત પોલીસ, જય ઇન્ડિયન આર્મી અને જય જવાન, જય કિસાન. 26 જાન્યુઆરી. થેન્ક યુ દોસ્તો. બાય બાય. મળીએ નવા વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ.